આપણી સાથે શિવાંશુ જોડાયા છે। આ તરફ વાત કરીએ અરવલ્લીથી સમીર બલોચ જોડાયા છે અને સુરતથી દિવ્યેશ જોડાયા છે। સૌથી પહેલાં આપણે વાત કરીશું અરવલ્લીથી સમીરની પાસેથી વાત કરીશું। સમીર, સૌથી પહેલાં એ જણાવશો કે કયા મંદિરે ઊભા છો અને હવે શું માહોલ જોવા મળી રહ્યો છે? સમીર। બિલકુલ, હાલ આપણે ઊભા છીએ શામળાજી મંદિર ખાતે। ભગવાન કાળિયા ઠાકોરનું આ મંદિર છે ને અત્યારે સાંજનો સમય છે ને સાંજના સમયે આપ દ્રશ્યો જોઈ શકો છો કે મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી અહીંયા શણગારવામાં આવ્યું છે। અત્યારે સંધ્યા આરતીનો ટાઈમ પૂરો થયો છે અને અહીંયા આપ અત્યારે પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જે ભગવાન શામળિયાના દર્શનની જે આતુરતા હતી એ જ આતુરતા અત્યારે પણ જોવા મળી રહી છે, કારણ કે જે ભક્તોની લાંબી લાંબી લાઈનો છે તે અહીંયા જોવા મળે છે, કારણ કે થોડીક જ ક્ષણોમાં, ટૂંક જ ઘડીઓમાં, કલાકોમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થવાનો છે। વાલાના જન્મોત્સવને વધારવા માટે જે શ્રદ્ધાળુઓ છે તે આતુર બન્યા છે। કેટલાક શ્રદ્ધાળુઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ શામળાજી મંદિર ખાતે આવ્યા છો, કેટલા વર્ષથી આવો છો? આજના દિવસની કેવો માહોલ? 3 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા। સારું છે, બહુ આનંદ મળે છે। અમારી પરિવારને લઈને આવીએ છીએ। આપ શું કહેશો, કેવું લાગી રહ્યું છે આજે? अच्छा लग रहा है यहाँ पे आके कृष्ण कन्हैया का साक्षात दर्शन हो रहे हैं। जन्माष्टमी के उत्सव पर जन्मदिन कृष्ण का हुआ है, बहुत अच्छा लग रहा है। અને કેટલીક મહિલાઓ આપણી સાથે છે। બેન, આપ ક્યાંથી આવો છો અને આજે દિવસ દરમિયાન કેવું લાગ્યું? બિલકુલ, એક મહિલા છે તે અહીંયા લડ્ડુ ગોપાલને લઈને આવ્યા છે। પોતાના ભગવાન જે કૃષ્ણનો જન્મોત્સવ થવાનો છે ત્યારે આજે જન્મોત્સવને વધારવા માટે બાળ ગોપાલ સ્વરૂપ લડ્ડુ ગોપાલને અહીંયા લઈને આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આપ ક્યાંથી આવો છો અને આજે શું લાગ્યું? હિંમતનગર થી આવું છું હું। આજે દર્શન કરવા અહીંયા આવી છું શામળાજીના। દિવસ દરમિયાન કેવો માહોલ લાગ્યો આજે? મજા આવી, દર્શન કરીને આનંદ થયો અમને, મન ખુશ થઈ ગયું। વડીલ, આપ ક્યાંથી આવો છો અને આજે કેવું લાગે છે? અમે ગાંધીનગર થી આવીએ છીએ અને દર્શન કરીને બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી। બિલકુલ, જે ભક્તો છે તે અહીંયા ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે। સમગ્ર દિવસ દરમિયાન હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો ના નાદથી સમગ્ર મંદિર પરિસર છે તે મંદિર પરિસર ગુંજ્યું હતું। તો આ બધું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે સૌ પ્રથમવાર શામળાજી મંદિર ખાતે જે કૃષ્ણ ભગવાનનું જે જન્મોત્સવ છે, જે જન્મોત્સવના વિવિધ અલગ અલગ ઝાંકીઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે। ભગવાનની ઝાંકીઓનું અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। ભક્તો ભગવાનના જે અલગ અલગ સ્વરૂપ છે તે સ્વરૂપ અહીંયા નિહાળી શકે એ માટેની અહીંયા તમામ વ્યવસ્થા છે તે મંદિર પરિસર દ્વારા કરવામાં આવી છે। કહી શકાય કે ભગવાનના જે વધામણા થવાના છે તે વધામણાને વધારવા માટે જે ભક્તો છે, મંદિર પરિસર છે, મંદિર ટ્રસ્ટ છે, તેમના દ્વારા તમામ જે આયોજન છે તે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। હમણાં થોડીક જ ક્ષણોમાં મંદિર પરિસરમાં વિપુદાન ગઢવી ગાયક કલાકાર દ્વારા ડાયરાની રંગત પણ યોજાશે। જી સમીર, આપ જોડાયેલા રહેજો। આપણે સીધા જઈશું સુરત। સુરત ખાતે હાલ દહીં હાંડીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। દિવ્યેશ જોડાયા છે આપણી સાથે। દિવ્યેશ, કેવો ઉત્સાહ, કેવો માહોલ? बिल्कुल जी, जिस प्रकार आज ગોવિંદાઓ જે છે કરી રહ્યા છે અને વર્તમાનના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારમાંથી ગોવિંદા છે તે અહીંયા આવતા હોય છે અને 143 જેટલા જે ગોવિંદા મંડળો છે તે ગોવિંદા મંડળો અહીંયા આવીને અલગ અલગ જે પિરામિડો બનાવી અને અલગ અલગ સ્થળની પિરામિડ બનાવ્યા બાદ જે પ્રકારે મટકી ફોડશે અને ખાસ કરીને આગળમાં જે પ્રકારે 5 જેટલી મટકી છે તે લગાવવામાં આવતી હોય છે, જેમાં 2 મટકી છે તે મહિલાઓ ફોડતી હોય છે અને બાકીની અંદર જે ગોવિંદાની ટીમ છે તે ફોડતી હોય છે। મહત્વનું કહી શકાય કે આ મટકી ફોડવા માટેના ઇનામો પણ રાખવામાં આવતા હોય છે। ત્યારે જે પ્રકારે ખૂબ જ મોટી જનમેદની જોઈ શકાય છે, ત્યારે તમામ જે ગોવિંદાઓ છે અને મહિલાઓ તમામ અહીંયા પહોંચી છે અને આ મટકી ફોડના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં
સંખ્યામાં લોકો પણ જોવા માટે પહોંચ્યા છે અને ખાસ કરીને આ જન્માષ્ટમી પર્વનો મહત્વ જે છે તેને ઉજવવા માટે તમામ જે સુરત તે પ્રકારનો અત્યારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ભાગળ વિસ્તારમાં જે પ્રકારે અત્યારે જનમેદની જામી છે તેને સ્પષ્ટ કહી શકાય જે પ્રકારે લોકો છે તે વાલાને વધાવવા માટે અને વાલાના જે મટકીફોડના કાર્યક્રમમાં છે સંખ્યામાં જે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા 35 ફૂટથી મટકી બાંધવામાં આવશે અને 35 ફૂટ બાંધી અને જે પ્રકારે 8 થર બાંધવામાં આવે છે 8 થર બાદ આ પ્રકારે ગોંડાઓ જે છે જે પહોંચશે ને જે પણ મટકી છે તેમને ઇનામ આપવામાં આવશે જે એટલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવ્યેશ, તમે પણ જોડાયેલા રહેજો. આપણે સીધા જઈશું શિવાંશુ પાસે. અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતેથી શિવાંશુ જોડાઈ રહ્યા છે. શિવાંશુ, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હશે. હવે ટૂંક સમયમાં આરતીની પણ તૈયારીઓ થઈ રહી હશે ઇસ્કોન મંદિરમાં. શિવાંશુ. જી શિવાંશુ, કેવી તૈયારીઓ થઈ રહી છે ઇસ્કોન મંદિરમાં? લાગે છે શિવાંશુ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ફરી એક વખત આપણે અરવલ્લી જઈશું સમીર પાસે. સમીર, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો લડ્ડુ ગોપાલ લઈને આવી રહ્યા છે. હાલ તમે ઝાંખીઓ બતાવી રહ્યા હતા. કયા પ્રકારની ઝાંખીઓ છે અને ગત વર્ષો કરતા કેટલું અલગ તરી આવે છે આ વર્ષે? સમીર. બિલકુલ, જે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વખતે પ્રયાસ કરવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરીથી હું અહીંયા તમને જે ઝાંખીઓ છે તે ઝાંખીઓનું દર્શન કરાવીશ કે ભગવાન જે જન્મોત્સવ છે, ભગવાનના વિવિધ જે સ્વરૂપ છે, ભગવાનની જે લીલાઓ છે, જે ભગવાનનો જન્મ થયો હતો, ભગવાન શેષનાગ પર વિરાજમાન થયા હતા, આ તમામ જે લીલાઓ છે તે લીલાઓ અહીંયા પ્રદર્શની તરીકે મૂકવામાં આવી છે, જેનાથી લોકો માહિતગાર થાય કે તમામ પ્રયાસ અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. એ જ આનંદ ઉત્સાહ અને એ જ આનંદ સવારથી જ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગોવર્ધન પર્વતની આ ઝાંખી આપ જોઈ શકો છો. ગોવર્ધન પર્વત જે ભગવાને પોતાના આંગળી વડે ઉપાડ્યો હતો તે તમામ ઝાંખીઓ અહીંયા દર્શાવવામાં આવી છે. મંદિર પરિસર ફરીથી બતાવીશ કે જે મંદિર છે તે મંદિરને સુંદર અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. બીજી તરફ જે ભક્તોનો જે ઘસારો છે તે ભક્તોનો ઘસારો પણ અહીંયા ખૂબ જોવા મળી રહ્યો છે. જી આભાર સમીર, આભાર દિવ્યેશ. અને દિવસ દરમિયાન હવે આજે રાત સુધી આપની પાસેથી અપડેટ લેતા રહીશું, કારણ કે રાત થતાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે અને ભક્તો ભાવ વિભોર જોવા મળશે.